કચ્છ સહિત ગુજરાતમાં હાલે ચાલી રહેલ ખાસ સઘન સુધારણા ઝુંબેશના શનિવારના દિવસે તમામ મતદાન મથકો પર સંબંધિત બીએલઓ હાજર રહ્યા હતા. મતદારોને એન્યુમરેશન ફોર્મ ભરવા અને 2002ની મતદાર યાદીમાં નામ ચકાસવાની પ્રક્રિયા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે સઘન ઝુંબેશમાં ખાસ દિવસે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર ફોર્મ ભરવા અને ભરાયેલા ફોર્મ પરત કરવા મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અમારો મતદાન ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં વોર્ડ નંબર 4માં આવેલું છે, પરંતુ મારા વાઇફનું ચૂંટણી કાર્ડમાં એડ્રેસ વર્ધમાનનગરનું છે, પણ મતદાર યાદીમાં એનું નામ જયનગર બોલે છે. હું આથી 3 વખત પહેલાં હું મારા સુધારા માટે 8 નંબરનો 8નો ફોર્મ રજૂ કર્યો છે, છતાં પણ આજ દિવસ સુધી સુધારો થયેલો નથી. આ વખતે હું ત્યાં ગયો હતો. હમણાં સવારે જયનગરમાં દેશના બેન પાસે એમને મને કહ્યું કે તમે પહેલાં 8 નંબરમાં ફોર્મ ભરીને સુધારો કરો. એટલે ફરી પાછો અત્યારે હું અહીંયા કંઈ ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં આવેલું છું અને જેમ મને મારું આ મતદાર યાદીનું નામ ત્યાંથી કમી કરી અને મારું અહીં થાય તે માટે મેં અરજી કરેલી છે. હું એરપોર્ટ રોડ ભુજ રહું છું. મારું મતદાર યાદીમાં નામ હોસ્પિટલ રોડથી અચાનક ઓટોમેટિક ચડી ગયો છે. 2-3 વાર સુધારવાનું કર્યો પણ સુધર્યો હજી નથી. ફરી ટ્રાય કરું છું, પણ અહીંયા કણે આવ્યો તો અહીંયા રિસ્પોન્સ સારો મળે. હવે કીધો કે કરી દઈશું. હવે જોઈએ લવકુશ એપાર્ટમેન્ટનો એડ્રેસ બતાડ્યો. લવકુશ એપાર્ટમેન્ટ ક્યાં આવે મેં પોતે નથી જોયું. લવકુશ એપાર્ટમેન્ટ ક્યાં આવે.